શ્રીમદ્ ભાગવત કથામૃત સ્કંદ 9 ઈશાનું કથા લીલા અંબરીશ રાજાની કથા. દુર્વાસા ઋષિને સૂર્યનારાયણ માથે આવ્યા ત્યારે ભાન થયું કે બહુ મોડું થયું છે. રાજાના વ્રતનો મેં ભંગ કરાવ્યો છે. તે મનમાં વિચારે છે કે કદાચ રાજાએ પારણા કરી લીધા હશે. ના, મારા જેવા બ્રાહ્મણને આમંત્રણ આપ્યા પછી કેવી રીતે પારણા કરે, એવો વિચાર કરતાં કરતાં આવી પહોંચ્યા. અંબરીશ રાજાએ ઊભા થઈને સ્મિત સાથે ઋષિનું સ્વાગત કર્યું. દુર્વાસા મુનિએ અનુમાન કર્યું, વ્રતનો ભંગ થાય તો રાજા હશે નહીં. આ પ્રસન્ન દેખાય છે, તેથી મને લાગે છે કે રાજાએ જરૂર પારણા કર્યા છે. દુર્વાસા મુનિનું અનુમાન ખોટું નહોતું. રાજાએ પારણા તો કર્યા જ હતા, પણ પાણીથી જ કર્યા હતા. દુર્વાસા મુનિને એમ થયું કે રાજાએ ભોજન કર્યું હશે, એટલે એમણે કહ્યું, હે રાજન, તે મને નિમંત્રણ આપ્યું, પરંતુ મને જમાડ્યા પહેલાં જ તે જમી લીધું. તને ભક્તિનું અભિમાન છે કે શું? ત્યારે અંબરીશ રાજા કહે, હે મહાત્મન, મેં તો માત્ર જળપાન કર્યું છે, મેં કંઈ ખાધું નથી. પરંતુ દુર્વાસા મુનિ તો ક્રોધમાં આવી જઈને કંઈ સાંભળતા જ નથી. દુર્વાસા એટલે દુર્વાસના. જ્યાં દુર્વાસના હશે ત્યાં ક્રોધ છૂટશે નહીં. ક્રોધિત દુર્વાસા ઋષિએ મસ્તકમાંથી એક કેશ ઉખાડીને જેવો જમીન પર પછાડ્યો કે એક ભયંકર કૃત્યા નામની રાક્ષસી ઉત્પન્ન થઈ. તે કન્યાને ઋષિએ કહ્યું, આ અંબરીશને તું માર. કૃત્યા જેવી અંબરીશ રાજાને મારવા જાય છે ત્યાં સુદર્શન ચક્ર આવે છે અને ચક્રએ કૃત્યાને બાળીને ભસ્મ કરી દીધી. અંબરીશ રાજા જાણતા નહોતા કે સુદર્શન ચક્ર ચારેય બાજુથી મારું રક્ષણ કરી રહ્યું છે. તમે જે દેવની બહુ પ્રેમથી પૂજા કરો છો, જેના નામનો જપ કરો છો, તે દેવ ભલે તમને ન દેખાય, પણ તે તમારી સાથે જ છે અને સર્વકાળે તમારું રક્ષણ કરે છે. તે સુદર્શન ચક્ર કૃત્યાને બાળીને દુર્વાસા મુનિને મારવા માટે પાછળ પડ્યું છે. સુદર્શન ચક્રનું તેજ દુર્વાસા ઋષિથી સહન થયું નહીં. દુર્વાસા ઋષિ ચક્રથી બચવા સર્વલોક ફરી વળ્યા, પણ ચક્ર તેમનો પીછો છોડતું નથી. દુર્વાસાના ક્રોધી સ્વભાવને કારણે તેમને કોઈ પણ રક્ષણ આપી શક્યું નહીં. અંતે દુર્વાસા ઋષિ દોડતા દોડતા વૈકુંઠમાં પહોંચી ગયા. ત્યાં નારાયણ કહે, પધારો પધારો, આમ ગભરાયેલા કેમ દેખાવ છો? ત્યારે ઋષિએ કહ્યું, શું પધારો, તમારું ચક્ર તો મારી પાછળ પડ્યું છે, તમે મારું રક્ષણ કરો. ભગવાન કહે, ચક્ર હવે મારું રહ્યું નથી, અંબરીશનું થઈ ગયું છે. જે વૈષ્ણવો પોતાનું સર્વસ્વ મને અર્પણ કરે છે તેને હું મારું સર્વસ્વ આપું છું. આ સુદર્શન ચક્ર અત્યારે તો અંબરીશની આજ્ઞામાં છે. હું પણ ભક્ત પરાધીન છું. પતિવ્રતા સ્ત્રી પતિની અનન્ય ભાવે સેવા કરીને જેમ પતિને વશ કરે છે, તેમ વૈષ્ણવો સેવા સ્મરણ કરીને મને પરતંત્ર બનાવે છે. દુર્વાસાજી, હું સર્વથા ભક્તને આધીન છું. મારામાં થોડી પણ સ્વતંત્રતા નથી. મારા સીધા સાદા ભક્તોએ મારું હૃદય પોતાના હાથમાં રાખ્યું છે. ભક્તજનો મને પ્યાર કરે છે અને હું તેમને. મારા ભક્તોની આગળ હું કશાની પણ પરવા કરતો નથી. જ્યારે ભક્તો સઘળું છોડીને કેવળ મારા શરણમાં આવે છે, મારા માટે સર્વસ્વને ત્યજે છે, તો પછી હું મારા ભક્તો માટે સર્વસ્વ શા માટે ન ત્યજું? મને મારા ભક્તજનો ખૂબ જ પ્રિય છે. સાધવો હૃદયમ મધ્યે સાધુનામ હૃદયમ ત્વહમ. મારા ભક્તો એ જ મારું હૃદય છે અને ભક્તોનું હૃદય હું છું. મારા ભક્તો મારા સિવાય કોઈ પ્રકારની મુક્તિની ઈચ્છા કરતા નથી. દુર્વાસાજી, તપ અને વિદ્યા વિનયથી શોભે છે. વિનયનો સાથ ન હોય તો વિદ્યા વિનાશ કરે છે. જ્ઞાન કોઈને હલકો સમજવા માટે નથી, પણ પરમાત્માના દર્શન કરવા માટે છે. આપ તો તપસ્વી છો, તમારી પાસે અનંત શક્તિ રહેલી છે, તેનો તમે દુરુપયોગ કર્યો છે. આપે વિના કારણે ક્રોધ કર્યો છે. આપ વિચારી જુઓ કે અંબરીશે કંઈ ભૂલ તો નથી કરી ને? તેણે પોતાના વ્રતનું પાલન કરવા માટે ફક્ત જળપાન જ કર્યું છે. તમારે તેના ઉપર ક્રોધ ન કરવો જોઈએ. તમારી ભૂલને કારણે જ આ ચક્ર તમારી પાછળ પડ્યું છે. માટે તમે અંબરીશ પાસે જઈને તેની ક્ષમા માગો. તેના કહેવાથી જ આ સુદર્શન ચક્રનો વેગ શાંત પડશે. દુર્વાસા ઋષિને પોતાની ભૂલનો ખ્યાલ આવતાં જ તેમને પસ્તાવો થયો છે. તેઓ અંબરીશ પાસે આવીને વંદન કરવા લાગે છે. ત્યારે અંબરીશ રાજા તેમને વંદન કરતાં અટકાવી કહે છે, આપ વંદન કરવો એ ઠીક નથી. પછી અંબરીશ રાજાએ સુદર્શન ચક્રને પ્રાર્થના કરી, જો આજ સુધીમાં મેં કંઈ દાન, પુણ્ય, યજ્ઞ, સત્કર્મો કર્યા હોય તો તમારો વેગ શાંત થાવ. અંબરીશ રાજાના કહેતાની સાથે જ
સુદર્શન ચક્રનો વેગ ધીમો પડી ગયો. ભક્તિમાં દુર્વાસા એટલે કે દુર્વાસના વિઘ્ન કરે છે. હું મોટો અને બીજા નાના અને હલકા, લોકો મને માન આપે, મારું કયું માને, આ બધી દુર્વાસના છે. હું જ સુખ ભોગવીશ એ જ દુર્વાસના. સુખ ભોગવવાની ઈચ્છા, માન લેવાની ઈચ્છા રાખશો નહીં. એ ઈચ્છાથી મન અશાંત થઈ જાય છે. જે બીજાને સુખી કરવાની ઈચ્છા રાખે છે તેની ભક્તિ વધે છે. ભક્તિમાં દુર્વાસના જરૂર વિઘ્ન કરવા આવે છે. ભક્તિમાં અહંભાવ જાગે તો સમજવું કે દુર્વાસના આવી. દુર્વાસનામાંથી અભિમાન જાગે છે. અભિમાનમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે અને ક્રોધમાંથી કૃત્યા એટલે કે કર્કશવાણી ઉત્પન્ન થાય છે. કૃત્યા ભક્તિને મારવા જાય છે. ત્યાં જ્ઞાનરૂપી સુદર્શન ચક્ર ભક્તિની મદદે આવે છે. જ્ઞાન કૃત્યાને મારી નાખે છે. જો ભક્તિ શુદ્ધ હોય તો તેને કર્કશવાણી કંઈ અસર કરતી નથી. શ્રી કૃષ્ણનું દર્શન એ જ સુદર્શન. ભક્તિનું રક્ષણ સુદર્શન ચક્ર એટલે કે જ્ઞાન કરે છે. તેથી ભક્તિની આસપાસ કર્કશવાણી આવી શકતી નથી. અને જો ભૂલે ચૂકે આવી જાય તો તેને વૈષ્ણવો સુદર્શન ચક્રરૂપી જ્ઞાનથી કાપી નાખે છે. કર્કશવાણી સહન કરે તે બહુ સુખી થાય છે, જ્યારે કર્કશવાણી બોલનાર બહુ દુઃખી થાય છે. જેને ભક્તિનો આનંદ મળ્યો છે તેના મન ઉપર નિંદાની સહેજ પણ અસર થતી નથી. દુર્વાસા ઋષિ કર્કશવાણી બોલીને દુઃખી થયા છે. જેને રીસ કે ગુસ્સો ન આવે તેને અંબરીશ કહેવાય છે. તેમને દુર્વાસા મુનિએ કડવા વચનો કહ્યા છતાં પણ તેઓ ગુસ્સે થતા નથી. છેલ્લે દુર્વાસા જ્યારે અંબરીશની પ્રશંસા કરવા લાગ્યા ત્યારે પણ અંબરીશ પર પ્રશંસાની અસર થતી નથી, કારણ ભક્તો નિંદા અને સ્તુતિને સરખા જ ગણે છે. તેમના પર વાણીની કોઈ અસર થતી નથી. ભક્તિ કરો તો અંબરીશના જેવી કરજો. અંબરીશની ભક્તિથી ભગવાનને પણ કહેવું પડ્યું કે હું તો ભક્ત પરાધીન છું. અહમ ભક્ત પરાધીનઃ. બધામાં ઈશ્વર રહેલા છે એવું જ્ઞાન થાય એ ખરું જ્ઞાન. એવા જ્ઞાન વગર ભક્તિ આવતી નથી અને દ્રઢ થતી નથી. એટલે જ ભક્તિમાં જ્ઞાન જરૂરી છે. વિષયમાં વૈરાગ્ય આવ્યા વગર ભક્તિ થતી નથી. મનુષ્યમાં જ્યારે ભક્તિ આવવાની શરૂઆત થાય છે તે પહેલાં જ્ઞાન અને વૈરાગ્ય આવે છે, અને ભક્તિનું રક્ષણ કરવા માટે જ્ઞાનરૂપી સુદર્શન ચક્ર પણ આવે છે. જેની ભક્તિ સિદ્ધ થઈ તેને સર્વશાસ્ત્રોનું જ્ઞાન થઈ જાય છે. નામ લિયા ઉસને જાના सकल शास्त्र का भेद, बिना नाम नरके ગયા પડ પડ ચારોं વેદ. દુર્વાસાને પ્રેમથી જમાડી અંબરીશ રાજાએ ક્ષમા માગી. પછી દુર્વાસા અંબરીશની ભક્તિના વખાણ કરે છે, પરંતુ અંબરીશને કંઈ અભિમાન થતું નથી. તે તો કહે છે, જીત મારી નથી, જીત મારા ઈશ્વરની છે. અભિમાન જ માનવીનું પતન કરે છે. શુકદેવજીને પણ અંબરીશ જેવા રાજાઓ ગમે છે. તેથી જ તેઓએ આ કથામાં રાજાને સાંકળી લીધા છે. શુકદેવજી વિચાર કરે છે કે ધન્ય છે અંબરીશની ભક્તિને. તે રાણીઓ સાથે મહેલમાં રહીને સંન્યાસી જેવું જીવન ગાળે છે, જ્યારે હું તો વનમાં જઈને સંન્યાસી જેવું જીવન ગાળું છું. એટલે તો મારા કરતાં અંબરીશ શ્રેષ્ઠ છે. કૃષ્ણાર્પણ.